નમસ્કાર મિત્રો, આરોગ્ય જ્યોત યુટ્યુબ ચેનલની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। હેલ્થને લગતા એક નવા ટોપિક સાથે મળ્યા છીએ અને ટોપિકનું નામ છે લીંબુ, જે સ્વાસ્થ્યનું આમ તો સુવર્ણ અમૃત છે। માત્ર સ્વાદ નથી પરંતુ ઔષધ છે અને ખરેખર જે પાચન શક્તિનો પાવર હાઉસ કહી શકાય, એ રોગ પ્રતિકારક શક્તિ અને શ્વસન તંત્ર માટે ઉપયોગી અને હૃદય અને આંતરડા માટે સંજીવની એવા લીંબુની વિશે આજે વાત આપણે કરવી છે। પ્રથમ હસ્તે આધુનિક વિજ્ઞાન અને આયુર્વેદનો એક અનોખો સંગમ છે અને વેદોની અંદર પણ આ લીંબુના ઘણા બધા પ્રકારના ફાયદા એ ગણવામાં આવે છે। પ્રથમ હસ્તે ઉનાળો અત્યારે શરૂ થઈ ગયો છે, તો ઉનાળાના સુરક્ષા કવચ તરીકે એ લીંબુનો આપણે ઉપયોગ કરી શકીએ, કારણ કે ઉનાળાની અંદર ડિહાઇડ્રેશન થાય, તો હાઇડ્રેશન માટે એટલે કે પરસેવા દ્વારા એ જે ગુમાવેલું પાણી અને મિનરલ્સની ભરપાઈ કોણ કરે છે? તો લીંબુ કરે છે। ઇલેક્ટ્રોલાઇટ્સ બેલેન્સ, જે પાણી કેવો મીઠું, ખાંડ, ગોળ, આમ કહેવાય ને શ્રેષ્ઠ નેચરલ ઇલેક્ટ્રોલાઇટ્સ તરીકે ઓળખવામાં આવે છે અને લીંબુનું શરબત પીવાથી પણ ઘણા બધા લાભો થતા જોવા મળે છે। બીજું તો ઉનાળાની અંદર લૂ લાગવાના ઘણા બધા પ્રકારના કેસીસ બને છે, તો આ લૂ લાગવાથી પણ લીંબુ બચાવે છે અને શરીરને ઠંડક પણ આપે છે અને દરેકને એક તાજગી મેળવવા માટે એક કૃત્રિમ સોફ્ટ ડ્રિંક કરતા એ આપણે આ લીંબુ પાણી પીવું એ હિતવાહ છે। આયુર્વેદની દ્રષ્ટિએ આ માત્ર સ્વાદ નથી, એક ઔષધ છે, કારણ કે અમ્લ એટલે ખાટું, લીંબુ ખાટું આવે, પાછું મધુર પણ આવે, કારણ કે પચ્યા પછી આપણને મીઠાશ પેદા કરે છે અને પાછું ઉષ્ણ એટલે કે ગરમ પણ છે, એટલે ઠંડુ પણ નહીં પણ ગરમ પ્રકૃતિનું છે। એટલે વાત, પિત્ત અને કફ, જે આયુર્વેદની અંદર આ ત્રણના લીધે જ તે આપણા શરીરની અંદર એ રોગ થતા જોવા મળે છે। તો ત્રણેય દોષોનું શમન એ કરનાર જો કોઈ ઔષધિ હોય ને તો એ છે લીંબુ, અને ખરેખર પાચન શક્તિનો એક પાવર હાઉસ છે, કારણ કે જઠરાગ્નિને પ્રદીપ્ત કરવા માટે આપણે લીંબુનો ઉપયોગ કરી શકીએ। એ અજીર્ણ કે ગેસ કે પેટનો ભારેપણું લાગતું હોય તો આને દૂર કરવા માટે આપણે લીંબુનું નિયમિત સેવન કરવું જરૂરી છે। જમતા પહેલા આપણે આદુ હોય, સિંધાલુણ જે મીઠું હોય, લીંબુ હોય, આ બધું તે ભેગું કરીને એક પેસ્ટ અથવા તો એક ગ્લાસ ભરીને બનાવવામાં આવે શરબત, તો સરસ મજાની ભૂખ પણ ઉઘડે છે। અને વાત અનુલોમક કહેવામાં આવે છે, એટલે વાયુને પણ આ નીચે ઉતારે છે। જો રોગ પ્રતિકારક શક્તિ અને શ્વસન તંત્રને આ લીંબુ વધારે અસર કરે છે, કારણ કે વિટામિન સી નો ભંડાર, જે ઇન્ફેક્શન સામે રક્ષણ એ આપે છે, તો એ લીંબુ જ આપે છે। ગાયનું ઘી લ્યો તમે, સિંધાલુણ, મીઠું લ્યો, લીંબુ લ્યો, એને ગરમ કરીને તમે જો ખાઓ તો ઇમ્યુનિટી વધે, શ્વસન તંત્રમાં સુધારા થાય, સાથે સાથે રોગ પ્રતિકારક શક્તિ પણ વધશે। બીજું તમે એક મિશ્રણ એ પણ કરી શકો, લીંબુનો રસ અને મધ, તો આ માટે એ તમારું કફ હોય, ઉધરસ હોય તો એને પણ એ શમી દે છે। કફ હોય, શરદી, ગળું, ઇન્ફેક્શન, આ બધાને રાહત આ લીંબુ જ આપે છે। ડિટોક્સ અને વજન નિયંત્રણ માટે એ જરૂરી છે લીંબુ, કારણ કે સવારે ખાલી પેટે તમે ગરમ પાણી અને લીંબુ લ્યો તો એક ડિટોક્સનું કામ કરે છે, જે વેઇટ લોસ માટે જવાબદાર કારણ છે। એટલે ઘણા બધા સવારે આ લીંબુ અને ગરમ પાણી પોતે એ લેતા હોય ખાલી પેટે, તો શા માટે? વેઇટ લોસ કરવા માટે। અરે યકૃત છે, તો લીવર જેને કહીએ છે, તો એની શુદ્ધિ તમારે કરવી હોય તો એક વિષહર તરીકે લીંબુનો ઉપયોગ તમે કરી શકો અને યુરિક એસિડને પણ શરીરમાંથી બહાર કાઢે છે અને લોહીમાં હિમોગ્લોબિનનું પ્રમાણ વધારવા માટે પણ આ લીંબુ એ જવાબદાર એક કારણ ગણી શકાય। તો આવા તો ઘણા બધા પ્રકારના ફાયદા છે। બીજો એક ફાયદો આપણે જોઈએ તો હૃદય અને આંતરડા માટે તે સંજીવની સમાન આ ઔષધ લીંબુ છે, કારણ કે હૃદય રોગમાં એ દ્રાક્ષ કરતાં પણ વધુ ગુણકારી કોણ છે? તો લીંબુ છે। તમે જો એક થોડાક પ્રકારના હું તમને પેસ્ટ શીખવાડું તો ગરમ પાણી, ઘી, મીઠું અને લીંબુ, આટલી વસ્તુ તમે લો તો આંતરડાને આમ લુબ્રિકેન્ટ કરે છે। બીજું, તમે સૂકવેલી લીંબુની જે છાલનું એ ચૂર્ણ, અને એ ચૂર્ણ કેમાં નાખવાનું? તો દહીંની અંદર મિશ્રણ કરવાનું, અને આ તમે જમો તો એમાં પણ લાભ થતો જોવા મળે છે। અને બીજું કે ટાઇફોઇડ અને કોલેરા,
તો એ બેક્ટેરિયાનો પણ નાશ આ લીંબુ જ કરે છે. એટલે આટલા બધા પ્રકારના ફાયદા થતા જોવા મળે છે. બીજું, ત્વચા અને દાંત અને વર્ષા ઋતુની અંદર પણ આ લીંબુનું સેવન કરવાથી ઘણા બધા પ્રકારના ફાયદા થતા જોવા મળે છે. પ્રથમ હસ્તે પેઢામાંથી લોહી જો નીકળતું હોય અને મોંની જો દુર્ગંધ તમારે દૂર કરવું હોય તો તમે લીંબુ એ ખાઈ શકો. કોલાજન વધારે હોય, ત્વચા ચમકદાર તમને બનાવે છે. અને ચોમાસાની અંદર પાચન નબળું પડે છે ને, એટલે લીંબુ લેવું હિતાવહ છે, જેથી પાચન શક્તિમાં સુધારો થાય છે. એક હવે આપણે પરફેક્ટ લીંબુ શરબત બનાવવાની રીત આપણે સમજીએ. ઘણી બધી વખત આપણે અડધું લીંબુ નાખતા હોય એક ગ્લાસની અંદર, અમુક વાર બે લીંબુ નાખતા હોય એક ગ્લાસની અંદર, પણ એ પ્રમાણ સંમિશ્રણ સારું ન થયું. એક ગ્લાસ પાણી, અડધું લીંબુ લ્યો, અને ધ્યાનમાં રાખવાની માત્ર અગત્યની વાત છે. અને એમાં સિંધવ મીઠું હોય જે પાચન માટે શ્રેષ્ઠ ગણી શકાય. સાકર લેવાની, જો સાકર ન હોય તો ખાંડનો ઉપયોગ કરી શકો, બાકી સાકર રહીને એ બેસ્ટમાં બેસ્ટ ગણી શકાય. એટલે મીઠું અને જીરું જો એમાં તમે ઉમેરો તો ગુણવત્તા અહીંથી વધુ થાય. તો આ બધું ઉમેરવાથી પરફેક્ટ લીંબુ શરબત બની જાય છે. બીજું, કોને સાવચેતી રાખવાની છે, કારણ કે આપણે આ દરેક વિડીયોની અંદર એ ડિસ્ક્લેમર તો જોઈએ જ છે. સાવચેતી જોવી જ જોઈએ, જેથી કોઈ ભૂલ ન થાય. તો સાંધાના દુખાવા હોય ને જડતા હોય ને એમને લીંબુ ટાળવાનું છે. પછી અલ્સર કે ગંભીર હાઇપર એસિડિટી હોય તો એને નથી લેવાનું. અને દિવસમાં બસ અડધું કે એક લીંબુ જ તે લેવું, અહીંથી વધુ નહીં. જો અહીંથી વધુ તમે લો તો પછી હાઈ ડોઝ થઈ જાય અને અતિની ગતિ ન હોય. અને જેમને ખટાશથી દુખાવો વધતો હોય તો એમને પણ આવા પ્રયોગ કરવા નહીં. તમે લીંબુ તમને માફક ન આવતો હોય ને તો એ સિવાય પણ તમે બે એવા ઓપ્શન છે જે તમને સ્ક્રીનમાં દેખાય છે. પ્રથમ જ તે અલ્ટરનેટિવ ઉપાય એક દાડમ, કારણ કે ખાટાશ અને લોહી માટે ઉત્તમ દાડમ કહેવામાં આવે છે. અને બીજું અલ્ટરનેટિવ છે આંબળા અને સાકર. તો તમે એનો ઉપયોગ પણ કરી શકો છો. એટલે જે પિત્ત પ્રકૃતિવાળા માટે આંબળા રહ્યા ને, એ તો શ્રેષ્ઠ શીતળ વિકલ્પ તરીકે ગણી શકીએ. તો ફરી વખત એ લીંબુના 5 મુખ્ય ફાયદા વિશે વાત કરીએ. તો પ્રથમ જ તે લૂ અને ડિહાઇડ્રેશનથી બચાવે છે, પાચન સુધારે છે અને ભૂખ ઉગાડે છે. લીંબુ હૃદય અને રક્તવાહિનીઓ માટે લીંબુ સારું છે. અને શરદી અને કફમાં પણ જો રાહત તમારે મેળવવી હોય તો લીંબુ એ ઉપયોગી છે. અને શરીરમાં ઝેરી તત્વો તમારે દૂર કરવા હોય તો એના માટે પણ લીંબુ જરૂરી છે, ઉપયોગી છે અને મહત્વનું છે. તો કુદરતી અપનાવો, સ્વસ્થ રહો. એ મોંઘી સોફ્ટ ડ્રિંક છોડવાની છે અને દેશી લીંબુ શરબત અપનાવવાનું છે. તો રોજિંદા જીવનની અંદર એક આ સુવર્ણ અમૃતનો આપણે ઉપયોગ કરવાનો છે. અને આપણા દરેક ઘરના સભ્યો એ હેલ્થી રહે અને સાથે સાથે સ્વસ્થતા સાથે પોતાનું કાર્ય કરી શકે.